નમસ્કાર, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપની સાથે ધરા. સૌથી પહેલા સમાચારોમાં વાત કરીશું વરસાદની. ગુજરાતમાં 15 ઓક્ટોબર સુધી હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો અન્ય રાજ્યમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી પડી શકે છે વરસાદ. ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે. તો ગુરુવારે રાજ્યના 70 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. अगले 5 दिन में गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में भी बारिश, सामान्य बारिश होने का संभावना है. मोस्टली लाइट रेन रहेगा, लेकिन कहीं एक जगह में मध्यम बारिश भी हो सकती है. और अक्टूबर 15 तारीख 14 तारीख का बाद एकदम क्लियर हो जाएगा. कहीं पे भी बारिश ना भी होने का चांसेस है. अहमदाबाद में भी लाइट रेन होने का संभावना है. હવે વાત કરીશું કેવડિયામાં ક્રાંતિ વિશે. આજે નર્મદા એકતાનગર ટેન્ટ સિટી ખાતે એક કોન્ફરન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ વિશે ઉદ્યોગ મંત્રાલયની આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. તો કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ કોન્ફરન્સમાં ટેન્ટ સિટી ખાતે હાજરી આપશે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રથમ વખત જીએસઆરટીસીની ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ ગુજરાતમાં સિટી બસ તરીકે ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે, પરંતુ પહેલી વખત એસટી પણ હવે ઇલેક્ટ્રિક દોડશે. ટેન્ટ સિટીના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર આવશે ગુજરાતની મુલાકાતે અને ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ આપશે. અમદાવાદ સિવિલમાં 712 કરોડના વિકાસ કાર્યોને ખુલ્લા મુકાશે. આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે. હૃદય માટે 54 કરોડની આધુનિક મશીનરી લોકાર્પણ કરશે. તો યુએન મહેતા હોસ્પિટલની હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. 71 કરોડના ખર્ચે બની છે હોસ્ટેલ બિલ્ડિંગ. કિડની રિસર્ચ સેન્ટરની પણ ભેટ આપવામાં આવશે. તો 408 કરોડના ખર્ચે બની છે નવી હોસ્પિટલ. મહત્વનું છે કે મેડિસિટીના જીસીઆરઆઈની નવી બિલ્ડિંગનું લોકાર્પણ 140 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. દર્દીના પરિવારજનો માટે પણ રેન બસેરાનું ખાસ ખાતમુહૂર્ત કરવામાં આવશે. 39 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે રેન બસેરા. 11 ઓક્ટોબરે પીએમ તમામ વિકાસ કાર્યોને ખુલ્લા મૂકશે. ગુજરાતને આ મોટી ભેટ આપશે. તો રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની ગુજરાત મુલાકાત વિશે વાત કરીએ. કેન્દ્રીય રેલવે મંત્રી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. અશ્વિની વૈષ્ણવ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. 10:30 કલાકે યુવા સંવાદ કાર્યક્રમમાં આપશે હાજરી. બપોરે સાબરમતી બુલેટ સ્ટેશનનું કરશે નિરીક્ષણ. તો આવતીકાલે મહેસાણા પાલનપુર ફ્રેટ કોરિડોરનું નિરીક્ષણ પણ કરશે. હવે વાત કરીએ કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા. વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ગઈકાલે 2 કેન્દ્રીય મંત્રીના ગુજરાત પ્રવાસ બાદ આજે પણ 6 કેન્દ્રીય મંત્રી ગુજરાતના પ્રવાસે છે. આગામી 15 દિવસ સુધી વિવિધ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ધામા નાખશે. ત્યારે તેમાં આજે વિરેન્દ્ર કુમાર, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, અજય ભટ્ટ, ભૂપેન્દ્ર યાદવ અને કિરણ રિજિજુ વિવિધ વિધાનસભા બેઠકનો પ્રવાસ કરવાના છે. તેમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમાર કાલોલ બેઠકનો પ્રવાસ કરશે. તો મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, સોજિત્રા ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ ધોળકા
તો સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ મોડાસા અને શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાવરકુંડલા અને રાજુલા સાથે કાયદા મંત્રી કિરેન રિજિજુ મહુવા વિધાનસભા બેઠકનો પ્રવાસ ખેડશે. આ સિવાય કૃષ્ણપાલ ગુર્જર, મહેન્દ્ર મુંજપરા આગામી દિવસમાં ગુજરાતનો પ્રવાસ કરી અલગ અલગ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકનો પ્રવાસ કર્યો. મહત્વનું છે કે મીનાક્ષી લેખીએ હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક પણ કરી, જેમાં તેમણે દિલ્હીની કેજરીવાલ સરકારના મોડેલ પર સવાલો ઉઠાવ્યા. આ સાથે જ તેમણે કોંગ્રેસના નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કરેલા ટ્વીટને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી. दिल्ली मॉडल उनसे कभी पूछ लीजिए कि कौन सा मॉडल है, ताकि आपको रिजेक्ट करने में आसानी हो. आप उनसे पूछिए कि पटेल नगर के अंदर पानी नहीं पहुंचाना, क्या ये दिल्ली मॉडल है? हम लोगों को साबरमती फ्रंट देखने की आदत है, तो जहाँ जिन लोगों को साबरमती फ्रंट देखने की आदत है, ज़रा उनसे कहिए कि यमुना फ्रंट की फ़ोटो भी भेज दें आपको, तो आपको समझ आ जाएगा कि यमुना जो नदी है और कहीं बड़ी नदी थी, आज वो नाला बन के रह गई है और इतना अधिक उसमें प्रदूषण का स्तर है और हर चीज़ के ऊपर बहाने. और जब एसटीपी प्लांट्स लगाने की बात आती है तो 67 प्लांट कागजों पर लगे होते हैं, जिसका 50% भी काम नहीं कर रहा होता. पानी की व्यवस्था दिल्ली में नहीं हो पाई. जहाँ 200 मीटर तक पानी नहीं मिलता वहाँ पानी की व्यवस्था है, हर घर नल से जल की व्यवस्था है, लेकिन दिल्ली में नहीं है. द्रौपदी मुर्मू जी मेरे लिए और भारत के लिए एक प्रेरणा स्रोत है, और उसका कारण है कि उनकी जो प्रेरणा है वो देशभक्ति के भाव से, राष्ट्रहित के भाव से भरी हुई है. और वो महिला अपनी ताकत के बल पर, एक महिला ऊपर से वनवासी क्षेत्र से आई हुई महिला, जिन्होंने अपनी क्षमता के ताकत के बलबूते पर ये स्थान प्राप्त किया. बहुत सारे लोग जो ये स्थान प्राप्त करने की इच्छा रखते होंगे, उनकी परेशानी जायज़ है, लेकिन उनके अंदर वो स्मरण शक्ति, वो कार्यशैली और वो कर्तव्य निष्ठा तो हो कि वो द्रौपदी मुर्मू जी से अपने आप को मिला तो सके. जिनमें वो नहीं है, उनकी चिंता हमको क्यों करनी है. આગળ વાત કરીએ સમાચારોમાં. એએમસીની મળી સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક. શહેરના તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોર મામલે ચર્ચા થઈ. હાલ દૈનિક 3500 થી 4500 ટન મટીરીયલનું થઈ રહ્યું છે કામ. 175 રોડ બનાવવા માટેની તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. અધિકારીઓ કોન્ટ્રાક્ટર્સને બોલાવી કડક સૂચના આપવામાં આવી. 30 ઓક્ટોબર સુધી તમામ રોડનું કામ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. હાલ 7 પેવર મશીનથી કામ ચાલે છે. હવે 20 કરવામાં આવશે. રખડતા ઢોર મામલે હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરાઈ છે. હાલ એએમસીના 2 ઢોરવાડા માટે કુલ 5200 ઢોર રાખવામાં આવ્યા છે. ઢોર પકડવાની કામગીરી હાલ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે તેવું કહેવામાં આવ્યું છે. અત્યારે અમદાવાદ શહેરની અંદર રોજનું 3500 થી 4500 સુધીનું મેટ્રિક ટનનું કામ થાય છે. અત્યારે 175 રોડના કામના વર્ક ઓર્ડર, ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને એના કોઈને કોઈ ભાગે કામ ચાલુ છે. એ કામ 30 ઓક્ટોબર સુધીમાં પરિપૂર્ણ કરવાના છે. એવા 175 રોડ આઈડેન્ટિફાઈ થયેલા છે ને 175 રોડ જુદા જુદા છે. એ દરેક રોડ આવનાર 30મી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરીશું. અત્યારે આપણા ઢોરવાળાની સંખ્યા કરતાં પણ ઢોરો આપણી જોડે વધુ છે. નિર્ણય કર્યા પછી, જ્યારે હાઈકોર્ટના નિર્ણય પછી અત્યારે 4000થી વધુ પશુઓ એ ગણીના છે ને પહેલાંના કુલ કરીને 5200થી વધુ પશુઓ આપણા તે છે. હવે વાત કરીશું મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસની.
કોંગ્રેસના સિનિયર નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે રાત્રે ગુજરાત પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આજે મલ્લિકાર્જુન ખડગે અલગ અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે 10 કલાકે સાબરમતી આશ્રમની લેશે મુલાકાત, બાપુને નમન કરશે. ત્યારબાદ 11 વાગ્યે ખડગે કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે બેઠક કરશે અને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં પોતાના માટે સમર્થન માંગશે. જ્યારે બપોરે 12 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે, જેમાં કોંગ્રેસ 2 દિગ્ગજો મેદાનમાં છે. કોંગ્રેસના બંને દિગ્ગજો વચ્ચે ટક્કર છે. મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે સીધી રેસ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ડેલિગેટ્સ મતદાન કરશે. ખડગેને મળી રહેલા સમર્થન પરથી એટલું કહી શકાય તેમ છે કે ખડગેનું અધ્યક્ષ પદ લગભગ નક્કી જ છે અને ગાંધી પરિવારનો પણ ખડગેને જ સપોર્ટ છે. કચ્છના રેલડીના ખેડૂત હરેશભાઈ ઠક્કરે બાગાયતી પાકમાં અનોખી ક્રાંતિ સર્જી છે. હરેશભાઈએ આશાપુરા ફાર્મમાં સ્ટ્રોબેરીની, કમલમ, સફરજન સાથે એક્સોટિક વેજીટેબલ, શિમલા મિર્ચ આ સહિત શાકભાજી અને ફળોની સફળ ખેતી કરી છે. એટલું જ નહીં, પણ આ ફળોને વેચવા માટે ખાસ એસી કન્ટેનર પણ બનાવ્યું છે. ભુજ અંજાર હાઈવે પર કન્ટેનરની એક તરફની સાઈડ તોડી કાચની દિવાલ બનાવી છે, જેમાં એસી ફિટ કરી અનોખું વેચાણ તૈયાર કર્યું છે. મહત્વનું છે કે ખેતરમાં ઉત્પાદન થયેલ ફળ અને શાકભાજી સીધા ગ્રાહકો સુધી પહોંચતા હવે ભાવ પણ બજારમાં કિંમતમાં ઓછા જોવા મળશે. જેથી હરેશભાઈ કહે છે કે જો સરકાર સહકાર આપી નિશ્ચિત સ્થળો પર આવા વેચાણ કેન્દ્ર ઊભા કરે તો ખેડૂતોને વધુ ફાયદો થશે અને ગ્રાહકોને તાજા અને સારા શાકભાજી મળી રહેશે. એટલે અમે એવો કોન્સેપ્ટ વિચાર્યો કે લોકોને શાકભાજી અને ફ્રૂટ જે અમારા ફાર્મના બનતા હોય તો એ લોકોને રિઝનેબલ ભાવમાં મળે અને ફ્રેશ મળે. અને અમારે જે છે કે અત્યારે માર્કેટમાં મોકલીએ તો અમારા ફાર્મથી ટ્રાન્સપોર્ટિંગ લાગે, માર્કેટમાં મૂકીએ તો લોકો કમિશન લે. હવે આ અમે કોઈ બી પ્રોડક્ટ અમે મૂકીએ તો જ્યારે રિટેલવાળા કાને છે ને એ તો 4-5 જગ્યાઓ ફરી અને પછી રિટેલવાળા કસ્ટમરને મળે છે, તો એની ફ્રેશનેસ છે એ બી ઓછી થઈ જાય છે, ક્વોલિટી ઘણી ડાઉન થઈ જાય છે અને મોંઘું પડી જાય છે. કે જે અમે માર્કેટમાં અમને 10 રૂપિયા કિલોના પૈસા મળતા હોય તો અમે રિટેલમાં પૂછા કરીએ તો એનો ભાવ 50 રૂપિયા હોય છે. તો આ અમને એમ થયું કે ડિફરન્સ તૂટી જાય અને આ ખેડૂતો આ કોન્સેપ્ટ અપનાવવાથી ખેડૂતોને ઘણા બધા ફાયદા થશે. અને સમાચારો સાથે પરત ફરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
વેલકમ બેક. સુરતથી એક મહત્વની ખબર સામે આવી રહી છે. ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગ મામલે રાધનપુરથી 4 લોકોની ઇકોસેલે ધરપકડ કરી છે. સટ્ટાકાંડનો આંકડો ₹2000 કરોડ પર પહોંચ્યો છે. 800 કરોડથી વધુ બેંક વ્યવહાર મળી આવ્યા છે. દુબઈમાં રહેતા કિશન અને હરેન માટે કામ કરતા હતા. આ તમામ મામલો સામે આવતા હાલ તો વધારે તપાસ આ મુદ્દે શરૂ કરવામાં આવી છે. 800 કરોડથી વધુના બેંક વ્યવહાર પણ મળી આવ્યા છે. સંવાદદાતા ચેતન મારી સાથે જોડાય. ચેતન, રાધનપુરથી 4 લોકોની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગનો મામલો છે. શું છે આખો મામલો? જી ચોક્કસથી સુરતની ઇકોસેલ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગ ઉપર નજર હતી. છેલ્લા કેટલાય સમયથી આ સમગ્ર જે સટ્ટા બેટિંગ છે તે ટ્રેક કરવામાં આવતો હતો અને આખરે ઇકોસેલને સફળતા મળી હતી. 4 જેટલા આરોપીઓને અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેમની પાસે તેમના બેંક વ્યવહાર માંથી 1200 કરોડનો બેંક વ્યવહાર સટ્ટા બેટિંગ મારફતે થયો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ ઇકોસેલ દ્વારા આ 4 લોકોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ જે ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગના જે ટાર છે તે દુબઈથી જોડાયા હોવાનું સામે આવ્યું હતું. દુબઈમાં રહેતા કિશન અને હરેન નામના જે વ્યક્તિ છે તે બંને દ્વારા ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગ ઓપરેટ કરવામાં આવતું હતું. અલગ અલગ સ્થળોએ પોતાના જે એજન્ટ છે તે એજન્ટની નિમણૂક કરતા હતા અને ત્યારબાદ આ ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગ ચલાવવામાં આવતા હતા. હાલ તો ઇકોસેલ દ્વારા રાધનપુરના જે 4 ઇસમો છે તેની પણ અટકાયત કરવામાં આવી છે, જેમની વધુ પૂછપરછ અને તપાસ કરતા 800 કરોડના વધુ બેંક વ્યવહાર મળ્યા છે. એટલે કે ઇન્ટરનેશનલ સટ્ટા બેટિંગનો જે આંકડો છે તે 2000 કરોડને પાર થઈ ગયો છે. હાલ પણ આ 4 લોકોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં આ સટ્ટા બેટિંગનો આંકડો વધશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જી બિલકુલથી ચેતન, આભાર આપનો. તો આ હતા અત્યાર સુધીના સમાચારનો અંતે એક નજર કરીશું. 2 મિનિટમાં ફટાફટ ખબર. પ્રસ્તુત કરતા સુહાના મસાલા બનાવે પનીર મજેદાર. વડોદરા